सूरत में इंडस्ट्रियल एसोसिएशन स्नेह मिलन कार्यक्रम योजायो तो स्नेह मिलन में धारासभ्य गणपत वसावानी उपस्थिति जोवा मळी हती। आ कार्यक्रम में 18 सरपंचों तथा अधिकारीओं की उपस्थिति जोवा मळी हती। स्नेह मिलनना विस्तारना विकास माटे चर्चा विचारणा पण करवामां आवी हती। सूरतना માંગરોળ में इंडस्ट्रियल वेलफेर एसोसिएशन द्वारा स्नेह मिलन सम्मेलनનું आयोजन करवामां આવ્યું હતું। आ स्नेह मिलन सम्मेलन में धारासभ्य गणपत वसावानी अध्यक्षता में करवामां આવ્યું હતું અને જેમાં વિસ્તારના ઔદ્યોગિક એકમો માટે તેમજ સ્થાનિક વિસ્તારના વિકાસ માટે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી। વિસ્તારના વિકાસ માટે ધારાસભ્યને પણ રજૂઆત પણ કરવામાં આવી હતી, જેમાં ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન ઔદ્યોગિક એકમમાં કામ કરતા કારીગરોના તથા સ્થાનિક વિસ્તારના પાયાગત પ્રશ્નોના નિરાકરણ અને વિસ્તારના વિકાસ માટે કાર્ય કરે છે। આ સ્નેહ મિલન સંમેલનના એસોસિએશનના સભ્યો ઉપરાંત 18 ગામના સરપંચો, વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ અધિકારીઓ તથા સરપંચોને એસોસિએશનના પ્રમુખ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ સ્નેહ મિલન સંમેલનમાં એસોસિએશનના સભ્યો ઉપરાંત 18 ગામના સરપંચોએ ઉપસ્થિત રહીને વિવિધ પાયાગત પ્રશ્નોના નિરાકરણ અને વિસ્તારના વિકાસ માટેની ચર્ચા વિચારણા પણ કરી હતી। માંગરોળ તરકેશ્વર इंडस्ट्रियल एसोसिएशन नो नवा वर्ष नो स्नेह मिलन नो आ कार्यक्रम से अने सूरत जिल्ला में માંગરોળ तालुका ने मांडवी तालुका में સૌથી વધારે એટલે કે લગભગ 1,00,000 થી 1.5 લાખ લોકોને રોજગારી આપી શકે એવા 1500 કરતા વધારે નાના મોટા ઉદ્યોગો આ વિસ્તારમાં આવેલા છે। ત્યારે આજે સ્નેહ મિલનના કાર્યક્રમમાં તમામ ઉદ્યોગકાર મિત્રો અહીંયા હાજર। માંગરોળ તરકેશ્વર